પાલનપુર તાલુકાના ફતેપુર ગામથી સેમોદરા અને ફતેપુરા ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। પાલનપુર તાલુકાના ફતેપુર ગામની સેમોદરા અને ફતેપુરા ગામની કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। ઘણા વર્ષોથી રજૂઆત છતાં એકબીજા ગામોને જોડતા પાકા રોડ ન બનાવવાના હવે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને 25 વર્ષથી રોડ માટેની માંગ કરતા ગ્રામજનો હવે નારાજગી વ્યક્ત કરી ઝડપી રોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા અનેક વિસ્તારોમાં નવીન રોડ રસ્તા બનાવવામાં તો આવી રહ્યા છે। સરકાર વિકાસ માટેની ઘણી વાતો કરી રહી છે, જોકે અમુક ગામડાઓના જોડતા ટૂંકા રોડ વર્ષોથી બન્યા નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર તાલુકાના ફતેપુર ગામે આજે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્થાનિકોની માંગ છે કે છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારા ગામની બીજા ગામોને જોડતા માર્ગ બનાવવામાં આવતા નથી। ફતેપુરથી સેમોદરા ગામનો માર્ગ એ માત્ર 1.5 કિલોમીટર સુધીનો માર્ગ છે, જે માર્ગ બનાવવાની વર્ષોથી રજૂઆત છે, પરંતુ તેનું કામ કરવામાં આવતું નથી। હાલ પરિસ્થિતિ એવી છે કે ફતેપુર ગામથી અંબાજી જવું હોય તો વડગામ જઈને જવું પડતું હોય છે, તેનાથી 4 થી 5 કિલોમીટરનું અંતર વધી જાય છે। જો ફતેપુર અને સેમોદરા વચ્ચેનો રોડ બનાવવામાં આવે તો અંતર ઘટી જાય અને લોકોને મોટી રાહત મળી શકે તેમ છે। તો બીજી તરફ જે રસ્તા અનાજની દુકાન સેમોદરા છે, તેમાં પણ ફતેપુર ગામના લોકોને જવા માટે મુશ્કેલી પડી રહી છે, કેમ કે રસ્તા અનાજની જે દુકાન છે, સસ્તા અનાજની દુકાન છે, તે સેમોદરા ગામે અને ફતેપુરથી લોકોને ત્યાં અનાજ લેવા માટે જવું પડતું હોય છે, ત્યારે આ રોડ ન બનાવવાને કારણે લોકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ ફતેપુરથી કમાલપુરા જઈને અમદાવાદ હાઈવેને જોડતા જે માર્ગ છે, તે માર્ગ પણ વર્ષોથી બનાવવામાં આવ્યો નથી। વર્ષો પહેલા રસ્તા ઉપર મેટલ નાખવામાં આવ્યા છે, પથ્થર નાખવામાં આવ્યા હતા, જોકે આ કામ ચાલુ કર્યા બાદ આગળની કામગીરી કરવામાં આવતી નથી અને આ રોડ બનાવવા માટે પણ ગ્રામજનોને એકવાર રજૂઆતો કરી છે, છતાંય તંત્ર કોઈ કામગીરી કરતું નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગામ લોકોએ રોષ ઠાલવ્યો હતો કે સ્થાનિક ધારાસભ્યો હોય કે નેતાઓ તમામ વાયદા આપીને જાય છે, પરંતુ રોડ રસ્તાના કામ ન થતા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે। ફતેપુરથી કમાલપુરા જતો આ માર્ગ પર વર્ષો પહેલા મેટલ નાખવામાં આવે છે, જોકે 25 વર્ષથી આ રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં પણ કોઈ સાંભળતું નથી। તંત્રમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ છે, દરખાસ્ત કરવામાં આવી છે, તેવી માત્ર વાતો થાય છે, પણ કામગીરી થતી નથી। છેલ્લા 25 વર્ષમાં ઘણા રોડ બની ગયા, પરંતુ ફતેપુરથી સેમોદરા અને ફતેપુરાથી કમાલપુર રોડ બનાવવામાં આવતો નથી। જો આ રોડ બનાવવામાં આવે તો લોકોને અમદાવાદ જવા માટે 5 થી 7 કિલોમીટર જેટલા અંતરનો ફરક પડી જાય તેમ છે, જેના માટે લોકોને ઘણી રાહત થઈ શકે તેમ છે। હવે ગ્રામજનોની માંગણી છે કે સરકાર અને તંત્ર અમારી વાત સાંભળી ઝડપથી આ રોડ બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે। કમાલપુરથી સેમોદરા રોડ બની જાય તો બહેનોને ઘણી તકલીફ પડે છે, કારણ કે પશુપાલન રાખે, ચાર લઈ જાવી, ભારો પાણી જતા હોય, દૂધ લઈને આવતા હોય તો પથ્થર પાથર્યા છે તો ઠોકર વાગે તો બહેનો પડી જાય, દૂધ ઢોળાઈ જાય। હવે એના પર તેમનું ભરણ પોષણ ચાલતું હોય તો બહેનો કેવી રીતે પશુપાલન રાખી શકે? જો એ રીતે લઈને રોડ કરે તો ઘણું સારું છે। અને સેમોદરા જવા માટે ઘણી બહેનોને તકલીફ પડે છે, તો રોડ હોય ને તો બહેનોને સરળ પડે, કારણ કે આવક કરતાં જાવક વધારે થઈ જાય છે, રિક્ષાના ભાડા વધી જશે, એટલે બહેનોને ખૂબ તકલીફ પડે છે। અને જો દૂધ ઢોળાઈ જાય આખો દિવસનું તો કેટલા 200-300 રૂપિયાનું એમનો આખો દિવસનું એના પર તો પોષણ જ ચાલતું હોય, તો પછી બહેનો કેવી રીતે ઘર ચલાવે? ગીતાબેન રાજપૂત। સમસ્યા છે રસ્તાને લઈને? અમારે સમસ્યા એક મોટી સમસ્યા એ છે કે આટલા ચૂંટણીઓ થઈ ત્યારે આજ સુધી અમારી એક તો ચૂંટણી થઈ નથી। સમરસ ગામ છે અને અમારા ગામના તમામ જે નાગરિકો છે બધા સંપ અને પ્રેમથી રહે છે અને તમામે એક જ સમસ્યા છે કે ભાઈ આપણો જે રોડ કમાલપુરથી ફતેપુર અને ફતેપુરથી સેમોદરાને જે જોડતો બંને હાઈવેની વચ્ચેનો જે ગામ છે અને એ જો રોડ બની જાય તો અમદાવાદથી આવવાવાળા જે કંઈ ભાઈઓને જ્યારે જવાનું હોય કે આ બાજુથી પવિત્રધામ અંબાજીમાં જવાનું હોય ત્યારે અમારે એકદમ સીધો રસ્તો મળી જાય। બીજું અમારા સમાજના જે મોટા ભાગના જે ગામડા છે એ આ રોડ ઉપર સંકળાયેલા છે। જો આ પણ રોડ બની જાય ને તો સરળતાથી અમારા બધા જ ભાઈઓ બહેનો ત્યાં સરળતાથી પહોંચી જાય અને અમારું જે કંટ્રોલ કહીએ આપણે સમજો કે એ કંટ્રોલ અમારા સેમોદરા ગામની અંદર છે અને દર મહિને અમારા જે ગરીબ કુટુંબો છે એ અનાજ લેવા માટે, ચોખ્ખા લેવા માટે બધું કેરોસીન આદિ વસ્તુ
લેવા માટે જાય તો એમને ઘણું બધું સમજો કે 5-10 કિલોમીટર જેટલું ફરીને જવું પડે અને 2 કિલોમીટરની અંદર સીધા જ એક સેમોદરા ગામની અંદર પહોંચી શકે. તો આવી રીતે જો ફતેપુરથી કમાલપુરથી ફતેપુર અને ફતેપુરથી સેમોદરા જો રોડ બની જાય તો સરળતાથી આવી રીતે પવિત્રધામ અંબાજીમાં પણ જઈ શકાય અને ગામની એક સમસ્યા અમારા આટલી જ છે તો એ પણ પૂરી થઈ જાય તો અમારી આ જે કંઈ એક માગણી છે એ જો આગળ પહોંચે અને એ થઈ જાય તો ગામની અંદર બાકી બધું સારું છે એમ. મારું નામ જસવંતસિંહ ભીખુસિંહ પરમાર. અમારે જે વર્ષો જૂની માગણી ગામની છે એ લગભગ 30 વર્ષથી તે રજૂઆત કરતાં આજ સુધી આવ્યા છીએ, પણ હજુ સુધી ગામમાં જે કાણોદરથી કમાલપુર ફતેપુર પછી સેમોદરાનો જે જોડતો રોડ છે એનો એ હજુ સુધી થયો નથી. કયા કારણો નડે છે તો હજુ સુધી કોઈ ગામને પણ ખબર પડતી નથી. કારણ કે જો આ રોડ થઈ જાય ને તો પબ્લિકને ખૂબ સરળ થઈ જાય. કારણ કે અહીંથી અમદાવાદ જવા માટે હાઈવે પર ટચ થવું હોય તો વાંધો ના આવે. બીજું અહીંયાથી સેમોદરા અથવા અંબાજી જવા માટે પણ ખૂબ અનુકૂળતા પડી રહે. એટલા માટે આ રસ્તો થાય તો એનાથી અંતર પણ અમારું ઘટી જાય. બીજું ખેતરોમાં જવાના રસ્તા પણ આ જ છે. અને ખેતરોમાં જવા આવવાના ચોમાસામાં ખૂબ તકલીફો પડતી હોય છે. દૂધની લાવવું આ તે બધા પ્રશ્નો ખૂબ હોય છે. પાણી ભરાવાની સમસ્યાઓ હોય છે. એટલે જો આ રોડ બને વહેલામાં વહેલી તકે જો બની જાય ને તો ઘણું સારું છે. અને આજની સરકારોમાં ઘણા વિકાસનો કામો થાય છે, પણ અમારે ત્યાં વિકાસ કેમ અટક્યો છે એનું અમને કારણ મળતું નથી. કારણ કે એમાં શું કોઈ ગામના કોઈ રોડા નડે છે શું છે એ ખ્યાલ નથી આવતો. એટલે એના માટે જો સરકારમાં કોઈ રજૂઆત અમારા અવાજ કદાચ જો પહોંચે તો પ્રજાહિતમાં આટલું એક સરસ કામ થઈ જાય ને તો ખૂબ અનુકૂળ રહી જાય છે. બાકી અમારું ગામ એ આજ સુધી કોઈ દિવસ હજુ આઝાદીના આટલા વર્ષોમાં અમારે ઇલેક્શન થયું નથી, બેઠી ચૂંટણી સમરસ થાય છે. તો અમારા ગામમાં કોઈ એવો કોઈ પોલીસ કેસ કે આ તે કોઈ વાતાવરણ નથી, છતાં પણ અમારા વિકાસથી વંચિત રહેવું પડે એટલે અમને ખૂબ દુઃખ થાય છે કે આવું કેમ. એટલે એના માટે કે સત્વરે અમારો અવાજ ક્યાંક ઓફિસ અથવા જે સરકારમાં પહોંચાડો ને સત્વરે કામ થાય એવી અમારી અપેક્ષા છે. બસ અસ્તુ. વજયસિંહ પરમાર.